ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 19, ડેટ છે 20/7/2020, સબ્જેક્ટ છે ઓસીએમ, સ્ટાન્ડર્ડ છે 11 ગુજરાતી મીડિયમ. ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે ધંધાકીય સેવાઓ 2. તેની અંદર આપણે જોઈ રહ્યા છે બેંકના કાર્યો. બેંકના કાર્ય મુખ્યત્વે બે છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યો. તો આપણે મુખ્ય કાર્યો જોઈ રહ્યા છે. મુખ્ય કાર્યમાં કયા 4 કાર્યો છે? થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગના વ્યવહારો કરવા. તો એની અંદર આપણે થાપણો સ્વીકાર કરવી જોઈ કે આગળના લેક્ચરમાં, એના પછીના લેક્ચરમાં ધિરાણ કેવી રીતે કરવું લોન દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા એ જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે જોઈશું રોકાણ કરવું. તો કે રોકાણ એટલે શું? તો કે ઇન્વેસ્ટમેન્ટ. રોકાણ શબ્દ તમે શાયદ નહીં સાંભળ્યો હોય, પણ ઇન્વેસ્ટમેન્ટ સાંભળ્યું હશે કે કોઈક જગ્યા પર આ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ધારો કે તમારી ફેમિલીમાં તમારા ભાઈ, તમારા પપ્પા અથવા તમારા કોઈ પણ રિલેટિવ એવું હશે કે મેં આ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મેં શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મેં જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે કે શું કર્યું છે? રોકાણ કર્યું છે. તમારી પાસે જે બચતના પૈસા હોય છે, વધારાના પૈસા હોય છે, તમે એવી જગ્યા પર રોકો છો જેને તમને પાછળથી ફાયદો થઈને તમને બમણા મળે. બરાબર? તો તેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય, તેને રોકાણ કર્યું કહેવાય. તો આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણ બેંક કેવી રીતે કરે છે, બરાબર, એ જોઈશું. બરાબર? તો કે રોકાણ કરવું, તો બેંક ક્યાં રોકાણ કરે છે અને કેમ કરે છે? બરાબર? તો કે બેંક જે પોતે મૂડી અને મૂડી મેળવેલી છે, પોતાની મૂડી, બેંક પોતાની મૂડી અને મેળવેલ થાપણો, બરાબર, પોતાની મૂડી એટલે કે બેંક જે શરૂ કરી છે એની પાસે પોતાની મૂડી હોય છે. બરાબર? બેંક પાસે પોતાની મૂડી. મૂડી શબ્દ ખબર હોય તો તમને મૂડી કોને કહેવાય? કોઈ ધંધો શરૂ કરવા માટે તમારી પાસે તમે જે પહેલા મૂડી, જે પૈસા રોકો છો એ તમારી મૂડી છે. બરાબર? તો બેંક પોતાની મૂડી અને મેળવેલ થાપણો, થાપણો એટલે કે જે આપણે બચત ખાતામાં, રિકરિંગ ખાતામાં, બંધી મુદ્દત ખાતામાં જે આપણે પૈસા મૂકીએ છીએ, બરાબર, જે આપણે પહેલા કાર્યમાં જોઈ ગયા, થાપણો જે મેળવેલ થાપણો હોય છે, બરાબર, તેને યોગ્ય રીતે રોકાણ ન કરી શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંક જે આપણને વ્યાજ આપે છે ને, બરાબર, એના માટે પણ બેંકે કેટલા બધા રોકાણ કરવાના હોય છે, ત્યારબાદ બેંક આપણને એટલું વ્યાજ આપે છે. તમને મેં આ ઉદાહરણ પહેલાથી સમજાવ્યું હતું, હું ફરી તમને સમજાવું છું. ધારો કે બેંક છે, બરાબર, એ બેંકને, જે બેંક છે, બરાબર, તો એની પાસે પોતાની મૂડી અને મેળવેલી થાપણો, બરાબર, તો બેંક જે પોતાની પાસે ધારો કે 5 લાખ રૂપિયા પડ્યા છે, બરાબર, એ 5 લાખ રૂપિયા કાંઈક રોકાણ કરશે, જેમ કે શેરમાં રોકાણ કરશે, બરાબર, અથવા જમીનમાં અથવા તો વીમામાં, બરાબર, રોકાણ કરશે. બરાબર? હવે આપણે બેંક પાસે જે મૂડી થાપણો પડેલી છે એ 5 વર્ષ સુધીની છે, કે 5 વર્ષ સુધી કોઈ મૂકેલી છે, એટલે 5 વર્ષ સુધી આ ઇન્કમ કોઈ માંગવા આવશે નહીં, બેંકમાં પાછું લેવા આવશે નહીં. તો બેંક શું કરશે? 5 લાખ રૂપિયાનું રોકાણ કરી દેશે. બરાબર? યા તો શેરમાં, જમીનમાં, વીમામાં રોકાણ કરી દેશે. અને પછી જ્યારે આ રોકાણ 5 વર્ષ પછી બેંકને મળશે 7 લાખ રૂપિયા ઉપર નફો મળશે. ધારો કે એણે શેરમાં રોકાણ કર્યું હતું તો શેરની કિંમત પહેલા 5 લાખ રૂપિયા હતી, પછી વધીને 7 લાખ રૂપિયા થઈ. બરાબર? તો એને જે 7 લાખ રૂપિયા મળે છે એ 7 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા તે જે લોકોને વ્યાજ ચૂકવવાનું છે, બેંકમાં જે ગ્રાહકો છે એ લોકોને જે વ્યાજ ચૂકવવાનું છે એમને ચૂકવશે, અને 1 લાખ રૂપિયા પોતે રાખશે જે તેને નફો થયો છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય કે કોઈ પણ સંસ્થા હોય, નફા માટે જ ધંધો કરતી હોય છે. નફો ના મળે તો ધંધો થઈ શકે નહીં. તો બેંકનું મુખ્ય કાર્ય જે છે કે લોકો પાસેથી થાપણો મેળવવી અને પછી એ જે થાપણો છે તેમને બીજી જગ્યા પર રોકાણ કરવું, અને એમાંથી બેંક પોતાનું વળતર કરે છે, પોતાનો નફો કાઢે છે, પોતાના અધિકારીઓને પગાર આપે છે. બરાબર? હવે આગળ જોઈએ કે બેંક રોકાણ કેમ કરે છે એ સમજીએ આપણે. હવે આપણે જોઈએ કે બેંક પાસે રહેલા નાણાંનું યોગ્ય ગણતરીપૂર્વક સલામત જગ્યાએ રોકાણ કરવું એ બેંકનું મહત્વનું કાર્ય છે. બરાબર? બેંક પાસે રહેલા નાણાંનું ગણતરીપૂર્વક સલામતી જગ્યાએ રોકાણ કરવું એ બેંકનું મહત્વનું કાર્ય છે. બેંક જે જગ્યા પર નાણાં રોકશે, બરાબર, બેંક જે જગ્યા પર લોકોને નાણાં આપશે એ કેવી હોવી જોઈએ? સલામત હોવી જોઈએ, અને નાણાંનું ગણતરીપૂર્વક આયોજન કરવું જોઈએ. જેમ કે બેંકમાં
5-7 કરોડ રૂપિયા પડે છે, કોઈને આપણે 5-7 કરોડની બેંક લોન આપી દે નહીં. કેમ કે રોજના કોઈ લેવા બચત મૂકવા પણ આવે છે અને કોઈ બચત લેવા પણ આવે છે, બરાબર. તો બેંકને એ ગણતરી રાખવાની છે, બેંક પાસે અમુક નાણાં પડ્યા રહેવા જોઈએ ને ત્યારબાદ એ રોકાણ કરે. બધા નાણાંનું રોકાણ કરી દેશે નહીં. એટલે કે નાણાંનું યોગ્ય ગણતરીપૂર્વક સલામત જગ્યાએ કે જ્યાંથી તમને રોકાણ પાછું મળશે, બરાબર. તમને જો ખબર હોય તો બેંકના અત્યારે લેટેસ્ટ સમયમાં કોણ તો કે વિજય માલ્યા, લલિત મોદી, બરાબર, પછી યસ બેંક, એ બધી બેંક એ જે આ વિજય માલ્યા છે, લલિત મોદી છે, તે બેંકોનું 9,000 કરોડ 7,000 કરોડ એવા નાણાં શું કર્યા છે, એ લોકો લઈને ભાગી ગયા છે. તેના કારણે બેંકની શું થશે, બેંક બંધ થઈ જાય છે, બરાબર. પંજાબ બેંક બંધ થઈ ગઈ, પછી યસ બેંક બંધ થઈ ગઈ. એના કારણ શું છે તે કે બેંકે જે એ લોકોને લોન આપી હતી, એટલે કે એ લોકોને ધિરાણ કર્યું હતું, બરાબર. હવે એ લોકોને ધિરાણ કર્યું હતું અને એ લોકો લઈને ભાગી ગયા, બરાબર. હવે એ લઈને ભાગી ગયા, જેના કારણે બેંકને નુકસાન થયું. બેંકને તો નુકસાન થયું, એની સાથે સાથે એની અંદર જે ગ્રાહકોએ પૈસા મૂક્યા હતા એ લોકોને નુકસાન થયું, બરાબર. હવે લોકો એ બેંકમાં પૈસા નહીં મૂકે એટલે એની પ્રતિષ્ઠાને નુકસાન થયું. લોકો હવે વિચારશે કે આ બેંક શું, આ બેંકમાં તો પૈસા આપણા જતા રહે છે, આપણા પૈસા જ્યાં બચતના મૂકે છે એ સેફ હોવા જોઈએ, તો એ ત્યાં જ આપણા પૈસા એ નથી, સુરક્ષિત નથી, તો પછી આપણે બીજી વખત ત્યાં પૈસા મૂકીશું નહીં. એટલે બેંક જ્યાં રોકાણ કરે છે, જ્યાં ધિરાણ કરે છે, એ સલામત જગ્યા હોવી જરૂરી છે. તેવી જ રીતે રોકાણમાં પણ એવું છે કે બેંક ધારો કે કોઈ કંપની છે તેમાં શેર ખરીદે છે, તો બેંક પહેલાં બધું એનાલિસિસ કરશે કે ભવિષ્યમાં એના શેર ઊંચા જવાના છે, ભવિષ્યમાં એની કંપની આગળ જવાની છે, તો જ તેમાં રોકાણ કરશે. જો તે એવું લાગશે થોડુંક પણ કે ભવિષ્યમાં આ કંપની નીચે જશે અથવા એના શેરના ભાવ ઓછા જશે, તો ત્યાં રોકાણ કરશે નહીં. એટલે કે બેંકનું મહત્વનું કાર્ય છે કે બેંકનું મહત્વનું કાર્ય છે કે નાણાંનું યોગ્ય ગણતરીપૂર્વક સલામત જગ્યાએ રોકાણ કરવું. બેંકમાં નાણાકીય કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિમાં રોકાણ છૂટા કરી તરત જ રોકડ મેળવી શકાય તે હેતુથી આરબીઆઈના નિયમ મુજબ કુલ ડિપોઝિટમાંથી અમુક રકમ સરકારી જામીનગીરીમાં કરવું અનિવાર્ય છે. વ્યાજ દર ઓછા હોય છે. આ શું કહેવા માંગે છે કે આ જે રોકાણ કરવાના હોય છે, બરાબર, તે બેંક બધું રોકાણ બહાર જાહેર એટલે કે ખાનગી કંપનીમાં નથી કરી શકતી, બરાબર. અમુક રોકાણ એને જાહેર કંપનીમાં કરવું પડે છે. જાહેર કંપની એટલે કે જે ગવર્મેન્ટની કંપની હોય છે, જે સરકારી કંપની હોય છે, તેની અંદર અમુક ટકા રોકાણ તેને કરવાનું હોય છે. કેમ કે ખાનગી કંપની ગમે ત્યારે બંધ થઈ શકે છે, ગમે ત્યારે એના ભાવ ઘટાડી દે છે, એના કારણે બેંક સલામત રહેતી નથી. એટલે અહીંયા શું કીધું છે કે બેંકમાં ઘણી વખત એવું થાય છે કે ઇમરજન્સીમાં નાણાંની જરૂરિયાત સર્જાય, બરાબર, ત્યારે એવી પરિસ્થિતિમાં તરત જ રોકડ મેળવી શકાય તે હેતુથી ખાનગી કંપની હશે તો એ તરત રોકડ આપશે નહીં બેંકને. કેમ કે બેંકે ત્યાં રોકાણ કર્યું છે, સમય મર્યાદા પછી જ તેનું રોકડ એને મેળવી શકશે. જ્યારે આરબીઆઈએ એવો નિયમ બનાવ્યો છે કે ધારો કે બેંકમાં 50 કરોડ ડિપોઝિટ પડી છે, તો તેમાંથી 25 કરોડ કે 60 કરોડ જ તમે ખાનગી કંપનીમાં રોકાણ કરી શકો છો. બીજું બધું તમારે જાહેર કંપનીમાં, સરકારી કંપનીમાં, એટલે સરકારી જામીનગીરી કોને કહીશું કે જે સરકારી કંપનીના શેર હોય છે, બોન્ડ હોય છે, ડિબેન્ચર હોય છે, એમાં તમારે રોકાણ કરવું અનિવાર્ય છે. કેમ કે જ્યારે ભવિષ્યમાં એવી કોઈ નાણાકીય કટોકટી સર્જાય ત્યારે તમે ફટ્ટી ત્યાંથી રોકડ મેળવી શકો છો અને ગ્રાહકોને ચૂકવી શકો છો અને તમારી બેંક બચાવી શકો છો, બરાબર. પણ અહીંયા એટલું છે કે ખાનગી કંપનીમાં તમે રોકાણ કરો છો તો ત્યાં તમને વ્યાજનો ટકા વધારે મળે છે. જ્યારે જો તમે સરકારી કંપનીમાં કોઈ રોકાણ કરો છો ત્યાં તમને વ્યાજનો દર કેવો મળે છે, ઓછો મળે છે. એટલા માટે લોકો ખાનગી કંપનીમાં વધારે રોકાણ કરવાનું યોગ્ય સમજે છે. ત્યાં તેને વ્યાજનો દર વધારે મળે છે, પણ ત્યાં આગળ રિસ્ક પણ વધારે છે કે ખાનગી કંપની ગમે ત્યારે બંધ થઈ શકે છે, બરાબર. ખાનગી કંપની જાણી જોઈને કોઈ ટાઈમ જામીનગીરીના ભાવ ઘટાડી શકે છે, તેના કારણે તમને નુકસાન થઈ શકે છે. પણ જે સરકારી કંપનીઓ હોય છે એ લોકો નિયમ મુજબ ચાલતા હશે, બરાબર. એના કારણે શું થશે, ભાવમાં તમને રોકાણ ભલે તમે કરશો ત્યાં તમને વ્યાજદર ઓછો મળશે, પણ ત્યાં તમારી જે પણ જામીનગીરી અથવા જે રોકાણ હશે તે કેવું હશે, સલામત હશે, બરાબર. એટલે અહીંયા શું છે તો કે રોકાણમાં
એવી પણ આરબીઆઈનો નિયમ છે. આરબીઆઈ કોણ છે? તો કે બેંકની જે મેઇન બ્રાન્ચ હોય, બરાબર, બેંક જેના નિયમ મુજબ ચાલતી હોય છે એ આરબીઆઈ છે, બરાબર. એટલે મેં કીધું છે કે આરબીઆઈના નિયમ મુજબ કુલ ડિપોઝિટમાંથી અમુક રકમ તમારે સરકારી જામીનગીરીમાં કરવું અનિવાર્ય છે. રોકાણ, સરકારી જામીનગીરીમાં રોકાણ કરવું અનિવાર્ય છે. અહીંયા રોકાણ લખવાનું રહી ગયું છે. રોકાણ કરવું અનિવાર્ય છે, પણ તેનો વ્યાજદર કેવો હોય છે? ઓછો હોય છે. તો આ હતું રોકાણ કરવું. હવે ચોથું છે આંતર બેન્કિંગના વ્યવહારો કરવા. બેંકનું મુખ્ય કાર્યમાં ચોથું છે આંતર બેન્કિંગના વ્યવહારો કરવા. હવે આંતર બેન્કિંગ એટલે કે તો આંતર બેન્કિંગ, બરાબર, એટલે કે જે બેંકો હોય છે, જે બેંકો હોય છે તે બેંકોને અલગ અલગ, ધારો કે એસબીઆઈ બેંક છે, બેંક ઓફ બરોડા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, એક્સિસ બેંક છે, એચડીએફસી છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, બરાબર. તો ઘણી વખત શું થશે, તમારી ઉતાવળમાં હશો તો તમે ખાતું ભલે તમારું આઈસીઆઈસીઆઈ બેંકમાં હોય, શું છે, આઈસીઆઈસીઆઈ બેંકમાં તમારું ખાતું છે, પણ તમને નજીકમાં એટીએમ મળે છે બેંક ઓફ બરોડાનું, બરાબર. તો તમે શું કરશો? બેંક ઓફ બરોડામાં જઈને તમે પૈસા કાઢી લેશો. તો જે એટીએમ કાર્ડ હશે, તમને એટીએમ મશીન હશે, તમને એવું નહીં કે તમે આઈસીઆઈસીઆઈ બેંકના એમાં જાઓ કે બેંક ઓફ બરોડાના એટીએમમાંથી તમે કાઢી શકો છો. એ બેંકો અંદર પોતાના વ્યવહાર કરી લે છે કે આ એવું બેંકો ભલે અલગ હોય છે, નામ ભલે અલગ હોય છે, બ્રાન્ચ ભલે અલગ હોય છે, પણ તે લોકો અંદર વ્યવહારો કરતા હોય છે. જેમ કે તમે કોઈ બેંક ઓફ બરોડાનો ચેક હોય છે, બરાબર, અને તમે કોઈ વ્યક્તિને આપો છો, એ બેંકને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે, તો તમે એ ચેક સ્વીકારી લેશે અને એ લોકો અંદર વ્યવહાર કરી લેશે, બરાબર. તો તેને આંતર બેન્કિંગ વ્યવહાર કરવાનું કાર્ય કહેવામાં આવે છે. ઘણી વખત બેંકમાં ખૂબ જ ટૂંકા ગાળા માટે 24 કલાક માટે, તેથી ઓછા સમય માટે નાણાંની તંગી પડતી હોય છે. આ સમયે અન્ય બેંકમાં વપરાયેલી નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. શું કીધું છે અહીંયા આગળ કે ઘણી વખત શું થાય છે ખબર, અમુક બેંક હોય છે, ધારો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ બેંક છે, બરાબર, તેને તાત્કાલિક 5 કરોડની જરૂર ઊભી થઈ, તાત્કાલિક 5 કરોડની જરૂરિયાત ઊભી થઈ કે કોઈ લોન લીધી કે કોઈને કોઈ ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ જે મૂક્યા હતા પૈસા તે ઉઠાવવા આવી ગયું, બરાબર. હવે તેને તાત્કાલિક પૈસા 5 કરોડની જરૂરિયાત પડી એસબીઆઈ બેંકને, બરાબર. હવે જ્યારે એસબીઆઈ પાસે બેંકને પૈસા નહીં હોય ત્યારે તે મધ્યસ્થ બેંકને જણાવશે. મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ. કોણ છે? આરબીઆઈને જણાવશે કે તેને પૈસાની જરૂર પડી છે. એટલે આરબીઆઈ શું કરશે? આ સમયે જે અન્ય બેંકમાં નાણાં પડેલા છે, વપરાયેલા છે, કોઈ ધારો કે અન્ય બેંકમાં 10 કરોડ રૂપિયા આમ જ પડ્યા છે, તેમાં કોઈ રોકાણ નથી કર્યું, કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, કોઈને ધિરાણ નથી આપવાનું, અને એવી રીતે 5-10 કરોડ રૂપિયા પડ્યા છે, ત્યારે આરબીઆઈ શું કહેશે? આરબીઆઈ કહેશે બેંક ઓફ બરોડાને કે તમારી પાસે જે પૈસા પડ્યા છે એ એસબીઆઈને આપો, બરાબર, એટલે કે બીજી બેંકને આપો. એટલે કે જે એસબીઆઈને જરૂર હતી એ જરૂરિયાત પૂરી થઈ ગઈ, બરાબર. એ રીતે એ લોકો અંદર આંતર બેન્કિંગ કરતા હોય છે. બેંક એકબીજા સાથે વ્યવહાર કરતી હોય છે. ધારો કે એક બેંકને સિમ્પલ શબ્દોમાં કહીએ કે એક બેંકને જ્યારે નાણાંની જરૂર પડે છે, બીજું ત્યારે બીજી બેંક પાસે નાણાં પડેલા હોય છે, તો એ બેંક તેને નાણાં આપે છે, બરાબર. તો તેને આંતર બેન્કિંગ કહેવામાં આવે છે, બરાબર. આ જે વ્યવહાર થાય છે તેમાં નાણાં લેનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. ધારો કે જે બે બેંકો છે જે અંદર વ્યવહાર કરે છે તે લોકો એકબીજાના સંપર્કમાં આવતા નથી, પણ તેમની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. ધારો કે આરબીઆઈને એ લોકો જણાવી દેશે, એટલે આરબીઆઈ બેંક નક્કી કરી લેશે કે આ બેંકને જો નાણાં પડેલા છે ને આ બેંક જો નાણાં નથી, એટલે એ લોકો અંદર વ્યવહાર કરી દેશે. અને જે આ બેંક પોતાના સંપર્કમાં આવતા નથી, જે મધ્યસ્થ બેંક છે તે જ એ નાણાંનું પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે, એટલે કે સમસ્યાનું નિવારણ થઈ જાય છે. અને આમ આ રીતે જે રકમ મળે છે તેને કોલ મની કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોલ મની કહેવામાં આવે છે, બરાબર. તો આ તમને યાદ રાખવાનું છે કે કોલ મની કોને કહેવામાં આવે છે? તો કે બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણાંની તંગી પડતી હોય છે અને આ સમયે અન્ય બેંકમાં વપરાયેલા નાણાં પડેલા હોય છે, તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે.
તો આ રકમને કોલ મની કહેવામાં આવે છે. અને આ જે રકમ જે બેંકને આપવામાં આવે છે, જે બેંકને જો પૈસાની જરૂર હોય છે, એ બેંકે જેણે પૈસા આપ્યા છે એ બેંકને વ્યાજ ચૂકવવું પડે છે. બરાબર. અને આ વ્યાજ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો કે પૈસાની કેટલી માંગ છે અને એને પૈસાનો પુરવઠો કેટલો આપવામાં આવે છે, આના આધારે આ વ્યાજ નક્કી દર થાય છે. તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. ધારો કે 5 કરોડ રૂપિયાની માંગ છે અને સામે તેને 5 કરોડનો પુરવઠો આપવામાં આવે છે. આ આધારે વ્યાજનો દર નક્કી થાય છે કે કેટલું બેંકે પેલી બીજી બેંકને ચૂકવવાનું રહેશે. તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ તમારે મુખ્ય કાર્યો બેંકના પૂરા થયા.